નવસારીમાંથી સામે આવેલો આ કેસ માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ સમાજ, પરિવાર અને કાયદા વ્યવસ્થાની સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. ગુજરાત હાઈકોર્ટે 17 વર્ષીય સગીરાના 8 મહિનાના ગર્ભપાતની મંજૂરી ન આપતા હવે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો. સગીરા પોતાના જ સગા મોટા ભાઈના દુષ્કર્મનો ભોગ બની અને તેના કારણે ગર્ભવતી થઈ. આ ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે પરિવારને પણ સગીરાની ગર્ભાવસ્થાની જાણ નહોતી થઈ. મોટી બહેન પોતાના બાળકને પોલિયોના ટીપા પીવડાવવા આંગણવાડી પહોંચી હતી ત્યારે સ્વાસ્થ્ય કર્મચારીએ શંકા વ્યક્ત કરી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. આ દર્શાવે છે કે ઘણી વખત પરિવારની અંદર બનતી આવી ઘટનાઓ વર્ષો સુધી છુપાયેલી રહી જાય છે. કોર્ટે માત્ર ગર્ભપાતની અરજી ફગાવી નથી, પરંતુ બાળકના જન્મથી લઈને તેના ભરણ પોષણ અને દત્તક પ્રક્રિયા સુધીની જવાબદારી પણ રાજ્ય સરકારને સોંપી છે. સરકાર પ્રસૂતિ, સારવાર અને બાળકના ઉછેરનો તમામ ખર્ચ ઉઠાવશે, જ્યારે બાળ કલ્યાણ સમિતિ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે. આ કેસ ફરી એકવાર યાદ અપાવે છે કે પરિવારની અંદર થતા યૌન શોષણના કેસોમાં મૌન સૌથી મોટો ખતરો બની શકે છે. સાથે જ સમાજ, પરિવાર અને સરકારી તંત્રની જવાબદારી માત્ર ગુનેગારને સજા કરાવવા પૂરતી નથી, પરંતુ પીડિતાને યોગ્ય સુરક્ષા, માનસિક સહારો અને ન્યાય મળે તેની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે. દુષ્કર્મના કેસમાં રાજ્ય સરકાર આ ખર્ચ ભોગવશે. નવસારીની સમગ્ર ઘટના છે. નવસારીની 17 વર્ષીય સગીરાની સાથે આ પ્રકારની ઘટના બની છે. પોતાના જ સગા ભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પરંતુ તે મૌન રહી, તેને કોઈને વાત ન કરી અને તે બાદ 7 મહિના બાદ ખબર પડે છે કે આ જે સગીરા છે તે ગર્ભવતી હોય છે. તેની બહેનની સાથે તે આંગણવાડીમાં પોતાના ભત્રીજો જે હોય છે, નેપી હોય છે, તેને પોલિયોના ટીપા પીવડાવવા માટે જતી હોય છે. તે દરમિયાન સમગ્ર વાત બહાર આવે છે. તે ખૂબ હાલ સમાજની ગંભીર સ્થિતિ દર્શાવી રહ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ અયાઝ શેખ જોડાઈ ગયા છે. અયાઝભાઈ, આ કેસને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? હા, સૌથી પહેલા તો હાઈકોર્ટે જે ઓર્ડર કર્યો છે તે હાઈકોર્ટનો ઓર્ડર છે. એમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં માનવ સુરક્ષાને મહત્વ આપ્યું છે ભારતના બંધારણે. હવે અહીંયા જે સગીરા છે એના સુરક્ષા અને એના જાનનું જોખમ છે, એ જોખમને ધ્યાને રાખીને હાઈકોર્ટે 8 માસ જેવો સમય થઈ ગયો હોય એની સુરક્ષા અને એની જે સંભાળ છે એના માટે આ ઓર્ડર કર્યો છે. અને એ સારો ઓર્ડર છે, કેમ કે બંનેને જીવનું જોખમ હોય છે આમાં. અને બંધારણીય રાઈટ મુજબ હાઈકોર્ટ જે છે બંધારણીય જે રાઈટ છે માનવ સુરક્ષાનો એની ઉપર ગઈ છે અને એ સારી વાત છે. અને આ સમાજમાં આવા કેસો બને છે એ ખૂબ જ ગંભીર અને ખૂબ જ શરમજનક વાત છે. પરંતુ હાઈકોર્ટ જે છે એ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઉપર ચાલે છે અને ભારતનું બંધારણ એ માનવ સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. અને એટલા માટે હાઈકોર્ટે એવી રીતે જે ઓર્ડર કર્યો એ ખૂબ જ સરસ ઓર્ડર કર્યો છે. જે બંનેનું એમાં જીવનું જોખમ હતું અને રાજ્ય સરકારની જવાબદારી છે કે આવા કિસ્સાની અંદર બાળકનું ભરણ પોષણ એના જે કઈ ખર્ચા છે એ ઉઠાવે. અયાઝભાઈ, આપ માનો છો કે આપણા સમાજમાં ખાસ કરીને યુવતીઓની સાથે યૌન શોષણ વધી ગયું છે? પરિવારોમાં જ આવી ઘટનાઓ બની રહી છે. એ ખૂબ જ દુઃખદ ઘટના છે, કેમ કે અમે લોકો અહીંયા હું ફોજદારી વકીલ છું એટલે પોક્સોના કેસો મારી પાસે 7 અત્યારે ચાલે છે. અને મેં એક વસ્તુ જોઈ છે આમાં કે એ નજીકના જે સંબંધીઓ હોય છે, એકદમ નજીકના માણસ હોય છે, એ યૌન શોષણ વધારે કરે છે. અને એ યૌન શોષણના કારણે સૌથી મોટી જે જવાબદારી છે એ સમાજની છે. આપણા જે સામાજિક બંધનો છે અને જે સામાજિક રીતિ રિવાજો છે એનો મિસયુઝ થાય છે. કેમ કે સ્ત્રીને વધારે બોલવાની છૂટ નહીં અને સ્ત્રી એ સહન કરે. અને આ તો એ બાળકી છે, આ તો બહુ નાની છે. અને આ જે કિસ્સો છે એ ખૂબ જ શરમજનક છે. એની અંદર એને સજા થવી જોઈએ. અને ગવર્મેન્ટે, રાજ્ય સરકારે એવી મુહિમ ચલાવવી જોઈએ કે ભાઈ આવા કેસોની અંદર એકદમ ત્વરિત એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી લોકોને દાખલો બેસે સમાજમાં, એવી રીતે એને સજા કરવી જોઈએ. એવું મારું માનવું છે. જી બિલકુલ અયાઝભાઈ, જોડાવા બદલ આપનો આભાર.